હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ, બધાય દાયરાની તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજના હું 2-3 દીથિયાનું કહેતી હતી કે ગરમી જેવું થાય, તડકો એવો હે, પાછું હવે જરીક થોડુંક ઠંડુ વાતાવરણ હોય, મજા આવે. બહુ ટાઈટ કે કંઈ લાગતી નથી, લાગતું જ નથી કે ટાઈટ્યું છે. પાછી હે ને જેટલા વખાણ કર્યા ને એટલું જ મારું ઓલું છે કે ને તમારી જબાન પર રામ બસ આપણી કામ છે, તમારી બોલીમાં એવું કંઈક હે, મને તારે યાદ નથી આવતું. સવારના પોરમાં બધાને બોર નથી કરતી. તો આરો તમે બધાને મસ્ત એવું દેખા આવ્યું. ઝાકર આવી ભાઈ, હા ભાઈ, કોઈ વસ્તુ નથી દેખાતી. લાઈટ ટાઈટ એવી છે થોડીક. This is drop. કેવું મસ્ત એનું મજા આવે, આવી દેખવાનું, કારક જોવાની મજા આવે. ના કોર આપણા સુરત જતા અહીં દર્શન પર દે દીધા, ના તો દેખાતા નહોતા. પછી એવું દેખાડા કે વિડીયો ઉતારે ને, એટલી મારે આવવું, નકર મારે નહોતું આવવું. એ વિડીયા હાટું છે નીકળ્યો, નકર દેખાતા નહોતા તને. This is good picture. It's nice, amazing. પછી તો વ્યૂ દેખાઈ રહ્યો, પણ નીચેથી फिर તમને બતાવીને દેખાડી દઉં. बोलाती मुँह में धुआं निकले, मेरा मुंह में से निकलती है धुआं. अरे आ व्यू पर जोता जाओ, वहाँ पर मस्ती नो तो, पर ऊपर गई थी, आ व्यू थोड़ा मिस थे गो भाई साहब. तो जो आज बने રીંગણાના ઓરા હેકાયા હવારના પોરમાં, આજ બનશે ઓરો. ડુંગળી ટમેટું કપાઈ ગયું, હું ગરમ પાણી પીયા, પછી આપણી રોટલા કરીને અંદર બને છે છાશ. આગળ જો પોરબંદર ગયા હતા, આગળ જે પૂગે રહ્યા લાગેગા, અમે મતલબ પૂગ્યા હતા 4:30, પટાણ 4:45 થઈ ગયા. આવે છે ને એમની પાસે લુગડા સડાવી લીધા, કારણ કે મહેમાન નહોતા, તે પછી નો ઓલું કર્યું. હવે આગળ હે ને ગામમાંથી આવ્યા ને કે મારી મોહી નહીં આવ્યા હતા, તે તમારી મોહી નહીં, તમે ત્યાં કે મારી મોહી આવીને તે હગા મેં કે ઓફ થઈ ગયું, ના આવ્યા હતા. પછી અહીંયા થતા ગયા, પહેલાં આવ્યા હતા પછી ના ગયા કે, ને ગામમાંથી કે આવ્યા કે કાંઈ કે જે ત્યાં જો મારા બાપાને છે ને ટાંકા ઘટાડવા ગયા હતા, તે ટાંકા ઘટવા આવ્યા ને જે મહિનો દીનો પાટો હોય ને કાંઈ અમે કસરત કરવાનું કીધું, દીમાં 3 ફેરે. તે હું આગળ હાલો થોડીક અપડેટ દે દઉં કા. આગળ હે ને એ બેહવા આવ્યા હતા, હવે આપણે એમની વ્યાં જાય તો સારું ન લાગે. હું કા તે વ્યાં આગળ થોડીક પછી જાય તો હું હાલો પછી આપણે નાવા જઈએ, ત્યાં સુધી હું કાનિયા લુગડા પહેરાવી લીધા. ને હવે મતલબ માથું ચડ્યું ને હમણાં ઉકળાટ ગરમી એવી હતી ને, છવાઈ ઝાખર એવું કેવી હતી, તમે આગળ વ્લોગમાં જોયું છે. મેં તમારા બધા હાટું ક્લિપ ઉતારી હતી, તો એ અટાણે તરીકોથી વાત પૂછવામાં આવે, માથું કરાવી નાખી. કારણ કે એટલા ધ્યાન કંઈ એમ નીકળતા ન હોય ને, પાછું ઓછીંતાના નીકળીને એમાં ભીડભાડમાં નહીં બધી દવાખાને જાય એટલે માથું સડવાનું જ છે. તો એ ટાંકા ઘટાઈ ગયા જ, ભગવાનની દયાથી ને કંઈ પ્રોબ્લેમ નથી. હાથ મતલબ હરિયાને એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. કાંઈ એમ દીમાં 3 ફેરે કસરત કરવાની છે, તો એવી ચાલુ કરી હોય કે કાલેથી. તો એવું હે, કાલો અપડેટ દઈએ હું કાં. આપણે નાહી ધોઈ લીધું, પછી મહેમાન આવે તો એ પણ વ્યાગા. અટાણે 5:05ની વાર છે, ફર્યું વરાઈ ગયું. હમણાં 2 દીથિયાનો વાવડો, આખો દી ગરમી હોય, ઉકળાટ હોય, હવાઈ ઝાકર જેવું હોય, થોડુંક ટાઈટ જેવું લાગે. આખો દી ઉકળાટ ને તડકો એ હોય વાત પૂછવામાં. અને હાઈ ઢુકડો પવન કાં હોય, 4 વાગ્યા પછી પવન ચાલુ થાય ને. અને હમણાં 2 દીથિયાના પાંદડા એટલા ખરેલા, આ જોડા એટલો ઢગલો થયો, આગળ વારે લીધો જો. એ અટાણે નથી ભરવો, હવારી ફરી વારી હોય ને તો હવારી ભરે ને લોકો ના જોવો
એટલે કાલે વાર્યું હતું સવારે પહેરું કે તેમાં પાછા પાંદડા હમણાં પાંદડા બહુ ખેરે ચીકુડીને બહુ ખેરે વધારે નાટાને પવન એવો હે ને પોઈને ગાતા દવાખાને તો હવે માથું સેર્યું કારણ કે એવું તડકોનું લેવું તો ખબર નહીં કાં હોય દવાખાને જાય એટલે થોડીક થાય એટલે માથું સડવા જ માંડે કાં હોય તમારે કોઈને એવું થાય કે નથી થાય બીજું ના જ બનવાનું છે ટમેટા મેથીનું શાક થાય જો ટમેટા ઘરના જ ઉતારીને આવ્યા દેખી ટમેટું હોય ને ઘેર જ મેથી વાવે છે તમે બધા એ વ્લોગમાં જોઈએ છીએ આગલા વ્લોગમાં કારણ કે મેથી ટમેટા ઉપાડાવ્યા તો તે માઈ ને મામી ખાવું આવી બે ભેરા થઈને મોયરાને પેલું કર્યું મામી અટાને વઘાર કરીને હું આગળ થોડીક પછી આપણે રોટલા કરીશું ચાલો શાક તમે વઘારાવી દેખાય તો કે હું મોડી ન થઈ હોય તો વઘારાવી હોય આપણું ફર્યું થઈ ગયું ચોખ્ખું વારે લીધું ને બધી કરી લીધું તો જો શાક નાખી દીધું વઘાર થઈ ગયું હું કહેતી હતી મેં વઘાર થઈ ગયો અહીંયા ટમેટાનો મેથીનો શાક મસ્તીનું બની બે ઘરના જ છે મેથી ટમેટા ના હે વાટરી સટરી રાતી જો શાકનો વખત થઈ ગયો હવે થોડીક વાર થાય 5-7 મિનિટ તરફ પાકે જાય પછી બે ગાયો ભીહુંના ખીલા બદલાવવાના છે ને માં ને કૃપા જોવે એવી જઠાલા હાલતો હોય છે હમાસા ખબર નહીં આગળ ત્યાં ખબર પડીએ આ બે જો કેવી રીતે ઉભ્યું એકબીજાથી રેહાઈ ગયું હોય તો ખબર નહીં રેહાઈ ગયું કામ અગર પૂછવા જાય તો પછી આપણે મારવા થોડી બે પાછી એક્યું થઈ જાય આગળ એની છે ને ખીલા બદલાવીશું પછી ગાયને દોવાનું કામ ચાલુ થાય પછી બધું मस्त लागे झाड़वा अपना तो बन चुके हैं गर्मा गर्म रोटला अपना नाचर रोटला है आपने नता बनाया कारण के आपणे रोटला ने ड्यूटी में छुट्टी होती तो बधी काम कम्प्लीट थी ने आपने जो हम जेठालाल जो हाल है कि आपने जो ईसा था तो जो कारण आज कीवाय नहीं पैसा थी नहीं अपने कारण के आज कंपनी काम हो फ्रूट लेवा तो खाधुं तो द्राग ते कड़वी लागवा मंडी बीजी एक वस्तु खाधी ए पण कड़वी लागवा मंडी शायद तावनी असर होय कि खबर नहीं बीजू होय ने अंदरथी एकदम सारूं नथी लागतुं ने आ थोड़ुंक माथुं पर चड्युं पीणा से बे होय कि खबर नहीं कावे अथवा मणी ज लागती बीजा कोईनी नथी लागी मणी एकनी ज लागे शायद तावनी असर होय तो होय जोईए आगे खावा बेह्युं तो खबर पड़े जाए खाया है कि एक वस्तु सारी लखीए तो मतलब आपणे ओके है जी में कहीं फेर पड़े कि वस्तु नहीं भावे कड़वी लखीए तो मतलब अपना पोपिया पकवाना है जो कि मेथी कड़वी ही है ये तो थोड़ी कड़वी हो तो ये खबर नहीं जोईए ये तो खावा बेह्युं तो खबर पड़ी अपने अटाने काम अपनी विशाल मोर थी व्यू मस्त है ऑरेंज आज मैं बस एटलू जो तो उम्मीद है कि तमने बधाने ब्लॉग पसंद आयो हशे ने पसंद आयो तो लाइक करजो शेर करजो ने मारा चेनल ने सब्सक्राइब न कर्युं होय तो यादथी सब्सक्राइब करजो आज तमने बधाने खबर ज छे कि केवा शाक बन्युं हतुं मेथी टमेटानुं शाक बन्युं हतुं सॉरी खेतरनुं ज हतुं ते बनाव्युं तो पछी रोटला हता ने जे मैं कीधुं ई खावा बेहीए तो खबर पड़े टेस्ट आवे कि नहीं आवतो तो शाकनो टेस्ट नहीं आव्यो नो मेथीनो टेस्ट आव्यो बो नो टमेटानो टेस्ट आव्यो केवायनो टेस्ट ज न आव्यो चटाणे एवुं हतुं तो जी बनावी शेर करा राखजो ने सब्सक्राइब न कर्यो होय तो यादथी सब्सक्राइब करजो ने जरूर कमेंट करजो तो आजना व्लॉग में बस ई ज हतुं अटाणे डागला डूगी हाले ने थोड़ीक पछी जेठालाल जोयुं एटले आपणो दी पूरो ने पछी थोड़ीक फोन जोईने हुई जाय हूँ तो आज तो कोई नहीं करता थी एना वाहे उतर दवाखाना ने एवं बधुं है बीजू कहीं खास ने हाँ दवाखाने में व्लॉगिंग नहोती करी कारण के ना हरियापाटी मोय एटले ना व्लॉगिंग थाय नहीं पाछी
ને પછી આવું અટાણે કોઈ રસ્તામાં વ્લોગિંગ નહોતી કરી, કારણ કે ટાઈમ જ નહોતો, મન જ નહોતું થતું, કારણ કે થોડીક તબિયત ખરાબ લાગતી એવું લાગતું હતું. એટલે બસ બીજું કંઈ કહેવાનું હોય કે નથી એ મને યાદ નથી આવતું. તમને કોઈને યાદ આવે તો મને કહો કે કાંઈ કહેવાનું હોય તો. જોઈએ જોકે અટાણે મેં દવા પી લીધી કે બધા કે તાવની અસર હે, તાવની અસર એ અટાણે ગોળી પી લઈ કે વધે ન હોય કે અટાણે તાવની ગોળી પીધી. પછી જોઈએ રાતમાં શાયદ સારું થઈ જાય, એટલે એવું હે બધું. બસ એ જ હતું. બાય બાય. આપણે બધા બીજા બ્લોગમાં મળીશું. થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે, હંમેશા એટલો સપોર્ટ કરવા માટે, ને આગળ એટલા સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.